આજે આપણા કિચનમાં બની રહ્યું છે એકદમ ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક, પરાઠા અને તળેલા મરચાં. તો અને આવી રીતે તમે એને સર્વ કરશો તો તમને એવું લાગશે કે તમે ઢાબામાં જ યા હોટેલમાં જ કોઈ કાઠિયાવાડી થાળી ખાઈ રહ્યા છો. તો ચલો પછી બનાવવાનું શરૂ કરીએ. તો એક કઢાઈ લઈ લીધી છે, એમાં 2 ચમચા તેલ નાખી દીધા છે. તેલ ગરમ થઈ ગયું એટલે 3થી 4 મરચાં એની અંદર તળી લીધા છે. એ જ તેલની અંદર નાખી દઈશું અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ. આ બધું થઈ જાય એટલે 3થી 4 લીલા મરચાંને કટ કરીને એડ કરી દીધા છે. બધું સારી રીતે તતડી જાય એટલે એની અંદર નાખી દઈશું અડધી ચમચી હળદર. હળદર નાખવાથી શાકનો કલર સરસ આવશે અને પછી નાખી દઈશું 2 ટમેટાં કટ કરીને. આ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું અને 2થી 3 મિનિટ સુધી થવા દઈશું. પછી આની અંદર નાખી દઈશું 1 ચમચી મીઠું તાકે ટમેટાં સારી રીતે ગળી જાય. 1થી 2 હલાવા આપી અને આને ઢાંકી દઈશું. 6થી 7 લસણની કળી લઈ લીધી છે, એને આપણે સારી રીતે ખાંડી લઈશું અને એની અંદર નાખી દઈશું 1 ચમચો ભરીને કશ્મીરી લાલ મરચું. અગર આપને તીખું પસંદ હોય તો આપ તીખું મરચું પણ એડ કરી શકો છો. સારી રીતે ખાંડી લીધા પછી 3થી 4 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા આપણા ટમેટાં સારી રીતે પાકી ગયા છે. તેલ પણ છૂટું પડી ગયું છે, આપ જોઈ શકો છો. તો હવે આની અંદર જે મસાલો આપણે ખાંડીને નાખ્યો તો એ એડ કરી દઈશું અને સારી રીતે 2થી 3 હલાવા આપીને 2થી 3 મિનિટ સુધી આપણે આને તળાવવા દઈશું. પછી નાખી દઈશું આની અંદર 1 ચમચો ભરીને ધાણા જીરું અને એને પણ સારી રીતે થોડીક વાર માટે તળાવવા દઈશું ને પછી નાખી દઈશું આપણે આની અંદર ખાંડ. તો ખાંડ આપ આપના એકોર્ડિંગ નાખી શકો છો. મેં અહીંયા 2 ચમચી નાખી છે. આપ ગોળ બી નાખી શકો છો તાકે ખટાશ અને મીઠાશ સારી રીતે બેલેન્સ થઈ જાય. પણ અગર આપણને પસંદ ન હોય ખાંડ કે ગોળ તો આપ સ્કીપ બી કરી શકો છો. 2થી 3 મિનિટ સુધી તળાઈ જાય એટલે જેટલું પાણી આપને જોઈએ છે એટલું પાણી આપ એડ કરી શકો છો. મેં અહીંયા અડધો ગ્લાસથી થોડુંક વધારે પાણી એડ કરી દીધું છે. એક બોઇલ આવે એટલે એની અંદર 1.5 વાટકી નાની વાટકી ભરીને સેવ નાખી દીધી છે અને આ આપણું ટેસ્ટી એવું શાક રેડી છે. રેસીપી પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ 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 મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.